આમ તો એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર એ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે અને જ્યારથી એ ચેતર વસાવા ત્યાંના ધારાસભ્ય બન્યા છે ત્યારથી એ વિસ્તારની અંદર મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચેની જે લડાઈ છે એ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ બધા વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ધમકીભરી ટિપ્પણીઓ કોકે કરી હતી સોશિયલ મીડિયાની અંદર અને ધમકીભરી ટિપ્પણીના લઈને જ હવે એ ટિપ્પણી કરનાર લોકોને ખૂબ જ ભારે પડી ગયું છે. કારણ કે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. શું પોલીસે કાર્યવાહી કરી છે, કોણ કોણે લોકો હતા અને કેમ તમે સોશિયલ મીડિયાની અંદર કોઈની સામે એ અભદ્ર ટિપ્પણીઓ નથી કરી શકતા, તેને લઈને આજે આપણે વાત કરવી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કોઈક 3 વ્યક્તિઓ એ અભદ્ર અને ધમકી આપતી ટિપ્પણી કરે છે અને ટિપ્પણી બાદ હવે પોલીસ એ કાર્યવાહી નોંધે છે. રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાય છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ દ્વારા પ્રતિષ્ઠાને હાનિ મામલે એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જેને લઈને લાલો ડામોર, મનોજ પરમાર અને અજીત માવી સામે ફરિયાદ નોંધવામાં આવે છે. નર્મદા પોલીસે 3 લોકોમાંથી એકની ધરપકડ કરી લીધી છે, જ્યારે 2 ફરાર આરોપીઓની પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે કોઈના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર કે સોશિયલ મીડિયાના પેજ ઉપર તમે અભદ્ર કોમેન્ટ કરો, અભદ્ર રીતે તમે વાત કરો અથવા ધમકીભર્યો મેસેજ કરો તો પછી તેઓનું અંજામ શું હોય એને લઈને પહેલાં એ નર્મદાના ડીવાયએસપી વિરલ ચંદને શું કહ્યું, આવો આપણે સાંભળીએ. એ બાબતે જણાવવાનું કે ગત 27 જાન્યુઆરી 2025ના રોજ ડેડિયાપાડા ખાતે ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવાનો કાર્યક્રમ હતો, જેમાં એમણે જે સ્પીચ આપેલી એ સ્પીચના અંશોને તોડી મરોડી અને એડિટ કરી અને કેટલીક ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા અત્યંત અશ્લીલ, અભદ્ર, ધમકીભર્યા અને લોકસભા ક્ષેત્રના સાંસદને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા ઈરાદાથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો પોસ્ટ કરવામાં આવેલા હતા. આ ઇન્સ્ટાગ્રામ આઈડી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આવી 3 ઇન્સ્ટાગ્રામ આઈડી હતી કે જેમના નામ છે AK જોહાર 20, SK પરમાર MP 69 અને AK માવી 01. આ 3 ઇન્સ્ટાગ્રામ આઈડી ના જે ધારક છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેનામાંથી એક AK જોહાર 20 આઈડી જે છે એના જે આઈડી ધારક છે લાલો નાગજી ડામોર કે જે ગરબાડા તાલુકા દાહોદના રહેવાસી છે, તેમની અટક કરવામાં આવેલી છે. અને બાકીની જે 2 ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમના જે ધારક છે એમને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સથી ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે. આ બાબતે જણાવવાનું કે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ ગુનામાં BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2), 296(2) અને 356(2) ગુનાહિત ધમકી, અશ્લીલ કૃત્યો જેવા વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બાબતે આપના માધ્યમથી હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા એ આપણી વાણી સ્વાતંત્ર્યનું એક અભિન્ન અંગ છે, પરંતુ તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કે તેમને ધમકી આપવા માટે કરવો નહીં. જો આવું પોલીસના ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જે આ વિડીયો બનાવવામાં આવે છે એનો કયો ઈરાદો હતો? કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય કે કોઈ ઈરાદાપૂર્વક બનાવ્યો હોય? બિલકુલ, એ બાબતે હાલ તપાસ ચાલુ છે. એમને કોઈ પણ સંકળાયેલા છે કે તેમની પાછળ, કેમ કે આપણે જોતા આવ્યા છીએ કે એક સોશિયલ મીડિયા ટ્રોલ આર્મી હોય છે કે જેઓ એક સંગઠિત રીતે બની અને કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી કામ કરતા હોય છે. તો આમની પાછળ આવું કોઈ પીઠબળ છે કે કેમ એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. આપને જાણવા મળ્યું કે પોતાના વ્યુઅર્સ વધારવા માટે એક આ રીતની પ્રક્રિયા કરતા હોય એવું પણ બની શકે. બિલકુલ, હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આવી અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વ્યુઅર્સ ફોલોવર્સ વધારવા માટે આવી સેન્સેશનલ કે જેમાં વધારે વ્યૂઝ મળે એ પ્રકારના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે. પરંતુ એનામાં જે કન્ટેન્ટ હોય છે ખૂબ જ અશ્લીલ
અભદ્ર અને ધમકી ભર્યું હોય છે. તો આ પ્રકારનું કન્ટેન્ટ નહીં બનાવવા માટે તમામને અપીલ કરવામાં આવે છે. વિરલ ચંદને કહ્યું કે 3 લોકોએ એ સાંસદ મનસુખ વસાવાના એ ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર એક અભદ્ર કોમેન્ટ કરી સાથે સાથે ધમકીભર્યો મેસેજ કર્યો હતો. તેને લઈને જે તપાસ શરૂ હતી, જેમાંથી આ 3 વ્યક્તિઓના નામ ખુલ્યા, એમાંથી એક વ્યક્તિની અત્યારે ધરપકડ એ પોલીસ કરી ચૂકી છે. બાકીના 2 વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. વહેલીમાં વહેલી તકે 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવશે અને કડકમાં કડક એ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયાનો યુગ છે, તો કોઈ પણના એ પેજ ઉપર તમે મન ફાવે તેવું ના લખી શકો તેવી વાત પણ ડીવાયએસપીએ કરી છે. તેને લઈને અમુક કાયદાઓ પણ છે તમારી ઉપર, એ કાયદાકીય ગુનો પણ નોંધાય છે અને કાયદાકીય પ્રક્રિયાને લીધે તમારી ઉપર એ કાર્યવાહી પણ કરવામાં આવે છે. એના માટે એમણે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે તમે સોશિયલ મીડિયાને આ યુગની અંદર કોઈ પણ જાતે જેમ મન ફાવે તેમ કોમેન્ટ ના મારતા. એ કોમેન્ટનો જે અંજામ હોય છે, જે પરિણામ હોય છે, બહુ ખરાબ આવી શકે છે અને તેને લઈને જ આ એક ઉદાહરણ પણ આપણી સામે આવ્યું, જેમાં એક કોમેન્ટ કરી અને કોમેન્ટ અત્યારે કેટલી ભારે પડી ગઈ છે. તમે પણ જાગૃત રહેજો, સતર્ક રહેજો. કોઈના સોશિયલ મીડિયાની અંદર ભૂલથી પણ કંઈ પણ પ્રકારની એ ભદ્ર કે ધમકીભરી કોમેન્ટ ના કરતા. બાકી જાગૃત રહીને સતર્ક રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. જોડાયેલા રહેજો અમારી સાથે આવી જ માહિતી સાથે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.